ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ બધાને. જ્યારે પણ બ્લોગ જોતા હોય ત્યારનો વિશ તમે લઈ શકો છો. જય માતાજી બધાને અને સ્વાગત છે બધાનું નવા બ્લોગની અંદર. ભાઈ રસોઈમાં શું બનાવવું એ કન્ફ્યુઝન છે હવે આજે, કારણ કે રોજ સાંજે વિચારવું પડે કે હું બનાવું. તો છોકરીઓમાં વાંચે છે અને પૂછી લે હું બનાવું, એટલે કન્ફ્યુઝન દૂર થઈ જાય. બે ઓપ્શન તો જયદીપે આપણને આપ્યા છે, પણ છોકરીને પૂછી લે. એણે એવું કીધું જયદીપે કે એને ખાવું એ બનાવજે, એટલે હવે છોકરીને પૂછી લઈ કે પછી આપણે બનાવશું. તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. હલો છોકરીઓ, હું ખાવશે? વાંચે છે બે. જોતા ખરી થપાન થપા આવડી જાડી સોપડિયું વાસે રહી. હું ખાવશે મિથલા? કીચું ક્યાં ખાણા હૈ? જેડીને તો પૂછ્યું, એને કીધું કાં સૂકી ભાજી ને થેપલા અને કાં મેથીના ભજીયા. હાલો ભાઈ, હવે અમે ચીઠી નાખશું. બે એક હરખી નથી લખી ને? તારે ખાવું હોય લખ્યું હોય કદાચ. એ ભાઈ જો માં તું એમાં ડખો થઈ જાય. ચીઠી વડે હો ભાઈ. ટુણુન 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 ટુણુન. ચોર પોલીસ રમતા. મરો મરો આનું પાછું નોખ ભેતનું હોય. હાલો ચીઠી ઉપાડીશ હો ભાઈ. ભજીયા જેડીને ઈ જ ખાવું તું. તારે ઈ જ ખાવું તું મિતલા તારે. તને પેલા ટ્રીક દીધી પણ મોડું થઈ ગયું. હાલો તો ફાઇનલી હવે બનાવી નાખીએ ભજીયા. પાછા રિપીટ મેથીના ને. હમણાં સીઝન છે ત્યાં સુધી ખાય પછી જોયું જાય. કા આ છોકરીઓ નહોતા ખાધા ને ત્યાં ફોન કર્યો તો ભજીયા કર્યા ત્યાં કે આવો બે જમવા, પણ ત્યાં બે વાસવામાં પડ્યું હતું તે આવ્યું નહીં, એટલે આજે બે ને ભજીયા ખવડાવી દઈ મસ્ત બનાવીને. આવી જાઓ તમે બધા ભજીયા ખાવા. કા મિતલા? હાલો હવે પાછી ઊંધે કાંઈ તો વાસવા માંડો બે. હું ભજીયા કરું. હજી ભજીયા બનાવતા તો વાર લાગશે, એટલે છોકરીને ભૂખે લાગી છે ને, તો વાંચતા વાંચતા કાંઈક ખાય એટલે નાસ્તો કાઢું છું. નાસ્તો દઈ આવું એટલે બે ખાતા ખાતા વાંચે તો મસ્ત યાદ રહે ને. ગર્લ્સ ये ખાતે ખાતે પડો. તો પછી ભજીયા કેમ ખાશું? આટલાકમાં શું થાય યાર? આટલું તો તારે ચાખવા જેટલું થાય. ભજીયા થાય ત્યાં સુધી ટેકો થઈ જાય ને. વાંચતા વાંચતા મજા આવે. આજ તો હું વ્લોગ બનાવી રહી છું. વાહ વાહ મિત્તલ, વાહ હું વાત છે. તો તું શું લઈ આવ્યો? સાઈઝ ખાટી સાઈઝ. ખાટી પીવાની સેજ. ક્યાં ગધી? જો તારી માટે હેને બને છે તે હું કીધું તું બનાવવાનું. મેથીના ભજીયા. હમ. હે ગદબના ભજીયા કે મેથીના? ગદબ ક્યાંથી આવડી ગઈ છે કોણ જાણે. જો આ બનાવી મેથી હજી ધોવાય છે. વાહ વાહ વાહ. વસ્તુને નામ આપવાની શક્યતા સંખ્યાઓની શ્રેણીને બંધાવતી. ઇન્ટેરિયર ફોન્ટાનેલ ઇઝ ક્લોઝડ એટ. ઇન્ટેરિયર ક્યારે થાય? 1.5 મહિને 1.5 વર્ષે થાય ને. બેન ટેસ્ટ દે હે. બેન ચટણી બનાવવા લાગે છે મને. તેલ મૂકી દીધું છે ને, બધી તૈયારી થઈ ગઈ છે. ખાલી ભજીયા જ બનાવતા આવડે એવું નથી, ઘણું બનાવતા આવડે, પણ આજ પાછો ભજીયાનો વારો આવ્યો. બીજાનો વિલોગ નથી કર્યો. પગ બેવડા વારીને એક્ઝામ દે છે. જો તો ખરી ડિજિટલ જમાનો. અમારે તો હવા યુનિફોર્મ કડક પહેરીને બેસવું પડતું ને આ બધા ઓનલાઈન ટેસ્ટ દે. મનમાં બોલવા માંડી કે વરી કો ખામ પરસે ને આવડી જાય તો. સેબિન એટલે પોલ કઈ ઓરલ પોલિયો ઈ સેબિન ને? હા. મોટા બેનને પૂછવું પડે ભાઈ. ખાલી જિંદગીમાં નહીં, ટેસ્ટમાં મોટા બેનનું કામ પડે.
હવે જેડી ગયા હે ફ્રેશ થવા, ગરમા ગરમ ઉતારી આવે એટલે પછી બેસી જાય ભજીયા ખાવા. મિતલાએ જયદીપ ભજીયું ટ્રાય કર્યું, પૂછો તો કેવું થયું તું? કેવું હતું? ક્રિપ્સી 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 થયું, ક્રિપ્સી. એને ખબર નથી પડી હજી. Crispy એમ ને? ક્રિપ્સી હા ક્રિપ્સી હજી એને કીધું યાય ઘડીક આયકું હોત તો અહીંયા ક્રિસ્પી ચાલત, ક્રિપ્સી ચાલત. મીઠું ઘી હાચું. તો પછી આ બેન આવડતું છે ને ખોટે ખોટી. તો શું ભજીયાનો ટેસ્ટ કેવો લાગ્યો તને? બહુ જ ક્રિસ્પી. ક્રિપ્સી ક્રિપ્સી ક્રિપ્સી. ઓકે, બહુ જ ખરેખર ડીપસી અને બહુ જોરદાર છે. ટમેટાના ભજીયા આપણા ફેવરિટ છે. ભજીયા ભેગી આ ક્રિપ્સી ક્રિપ્સી વેફર રાઈસ. ઓ પ્લેટફોર્મ તો આખું ભરાઈ ગયું છે. એમ નીતરવા દેજે, હો, ભજીયામાંથી. મમરી તારે જોઈ લે કેમ બાકી? ये हमारी स्ट्रेटेजी है. નમરી તરત કહેજો હું કે મિતલા? ક્રિપ્સી ક્રિપ્સી. ભજીયા ક્રિપ્સી હો ભાઈ. હાલો ખાવા બધાય. અને આ જો તરાઈસ મમરી. જો કેમ લાગી યાર? ઓહ જાદુ કર્યું હો. એમ કે હોય યાર. નાખ દે આમ. પછી ઓલા બધા વેડી કેવું હોય. એ જ અમારે હે ને એજન્સી નાખવાની છે મમરીની. મમરીની આ નામ બધાય વિચારીને કેજો, લખીને મોકલજો જેડીની કોમેન્ટમાં. જેડીની મમરી. જેડીની મમરી એવું. જેડીના જોટા પ્રખ્યાત છે, જેડીના દાબેલી, જેડી ફૂટવેર, જેડી કેટલું આપણે નામનું પ્રખ્યાત છે. ઈ એક મમરીની બ્રાન્ચ ખોલ નાખી હા કીશું. હા આવી જાજો બધે મમરી ખાવા. છોકરાઓને નાસ્તામાં ભર દેજો જેડીની મમરી. આ બે મમરી તૈરી. આ એટલી મમરી હોય કઈ મમરી તૈરી બોલ આમ જો ઢગલો કર્યો ઢગલો. આહાહા. એજન્સી એમ. જમીને ફ્રી થઈ ગયા છે બધા, હવાનું કાર્ય લઈને બેસી ગયા છીએ. સાહેબ મોબાઈલ લઈને બેસી ગયા છે માઇન્ડ ફ્રેશ કરવા માટે. મહારાણા પ્રતાપ જોવે છે અને અહીંયા બેયને વાંચવાનું છે એટલે આ ઓનલાઈન ક્લાસ ચાલુ કરી દીધા છે કિશુબેને. એનું નેટ પૂરું થઈ ગયું એટલે મોટા બેનનું હોટસ્પોટ લઈને, અને મોટા બેનને રીડિંગ અવર છે. અને મારે કંઈક નવી ક્રિએટિવિટીમાં ડ્રોઈંગ કરવાનો વિચાર છે એટલે હું મારા બધાય લઈને બેસી ગઈ છું. હવે શું દોરવું ને હું કરવું ને એ આગળ દેખાડું. બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. ડ્રોઈંગ ઓન ધ વે. ડ્રોઈંગ ઓન ધ વે. કેવું કામ કરો તો મેડમ? શું બનાવો છો તમે? ઈ સરપ્રાઈઝ છે પણ આમ જીરી પૂછું થઈને જોઈ લ્યો. ઓહો હા, તો ડ્રોઈંગ બનાવી છે. કંઈક સમથિંગ ડિફરન્ટ. આ તો આ ખારું બનતું લાગે. પછી આમાં કલર પૂરા હે ને હજી? હજી તો એમાં ઘણું બધું થાય. વાહ વાહ, સારું. તે ડ્રોઈંગ બની જાય એટલે જરીક કહેજો, અમે પણ જોઈએ. હા પાકું પાકું. બરાબર લાગે.
હારી બનાવી પણ કા હજી તો ઓન ધ વે આખું થઈ જાય પછી મસ્ત લાગશે. જયરાજભાઈ વાહ જયરાજભાઈ વાહ. હું ડ્રોઈંગ ને આવું કરતી હતી મન કે હું કરો છો? કોરી દિવાલ જ છે કા અહીંયા માર દઈ તો આ થાય. કરતી હતી ને તો મને કે આ શું કરો છો? મેં કીધું કે આ જો દોરું તો મને કે અહીંયા શું દોરો? આ દિવાલો ખાલી જ છે. મેં કીધું પેલા આમાં ટ્રાય કરી લઉં હરખું દોરાય ને તો પછી દિવાલોમાં દોરીશ. બરોબર હે. આખી દિવાલ કોરી જ છે જો આ બાજુ મારી દેવાનું કાંઈ કા જયરાજ ચોપડો પણ બનાવે છે જો આ બાજુ દિવાલ તો ભરાઈ ગઈ છે. એક ખાલી છે અહીંયા ચોટાડી દેવું. આર્ટિસ્ટ થઈ ગઈ છે. એ તો હું છું જ મલ્ટી ટેલેન્ટેડ હો. કેવા હું માગે પછી સમજાવશો ને આ ડ્રોઈંગમાં. એ ડ્રોઈંગમાં આર્ટ બતાવે છે. એક પ્રકારનું આર્ટ. જયરાજ કઈ કે જયરાજ ઈ કે તો ખરી શેના વિશે દોરે છે નહીં. ના ના ધીસ ઇઝ વન ટાઈપ ઓફ કલર ઓરિએન્ટેશન એન્ડ ગુજરાતીમાં બોલો ઇંગ્લિશ ના બોલતું ભાઈ ગુજરાતીમાં બોલ. પબ્લિક ને સમજાય નહીં એવું. રે રે શું કલરની ઓળખ થાય. અલગ અલગ કલરના કોમ્બિનેશન જોવા મળે. આમ મલ્ટી કલર જોઈને માણસ રાજી થઈ જાય. રાજી થાય એવું દોર્યું છે હો. પાછો મીણિયો કલર ને ઓલો કલર ને બધું જોયું ડાયરેક્ટ લાઈટ ભેગું. આપણે કલરનું કલેક્શન રાખ્યું હોય યાર કઈ જેમ તેમ છીએ આપણે આમ જોવું જઈને આમ ડગલા મોઢે કલર પડ્યા આપણે પેન્સિલું રબરું આમ તો જો આમ કઈ ખૂટે તો બધું ભેગું હાલે. જબરી મહેનત કરે છે સમજો ફૂટપટ્ટીથી કલર પૂરવામાં આવું કોણ કરે સમજો. આનાથી શું થાય છોલ કાઢે છે સરખો લાગે કલર જો આમાં ફિનિશિંગ આવે તો આ બાજુ જો ને આ બાજુ જોવો જો આ જો આ બધું કેવું ગંધારું લાગે ને જો આ બધું જો ફિનિશિંગ વાળું. ઠીક છે આવું થાય એમ ને એમાં. તો કહો આપણે આ તો કરતા નથી બાકી કરી તો અમે કઈ બાકી ન રાખી. વાહ વાહ આવું છે ધીરે જો ફાવે આપને આવું. આપણે ન ભાવે. એની પછી કેવી બુદ્ધિ લે જો ફૂટપટ્ટીથી આમ કરે છે છોલ કાઢે છે જો કેમ બાકી. વાહ વાહ મેડમ વાહ. અડધું થયું અડધું જે અડધું બાકી છે કઈ વાંધો એમ તો પિંજણ વાળું છે આપણે કરશું ઇન્ટરેસ્ટ થી. સરસ લ્યો હાલો આપણે ઓલા રૂમમાં જોઈ છોકરી વાંચે છે કે શું કરે છે. ટંટણ વાહ 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 રીડિંગ ચાલી રહ્યું છે. આપને જોઈને અમે આનંદ અનુભવી રહ્યા છીએ. ચાલો કૃપા કરીને પાછા કન્ટિન્યુ કરજો હો. ચાલો ચાલો ડિસ્ટર્બ નથી કરવા છોકરી તો ભાઈ તો હું તૈયારી કરે છે ભાઈ વાતે ને ડિસ્ટર્બ ન આ કરે. જયરાજ કઈ હું ઈ કે પૂરું થઈ ગયું મેં કીધું ના ના હજી તો અડધું જ થયું અડધું તો હજી બાકી છે. ભાઈ આમાં તો જોતું એ ભાતના કેટલા કલર પુરુષામાં કેમ ભેગું થાય 5-6 વાગી જાય. ઈ કે 5-6 વાગી જાય. એટલા તો નહીં વગડે કા. ના ના યાર મસ્ત બનાવીશ જો આખું થઈ જવા દો. વાગવામાં દાદા કઈ બાકી નથી કેટલા વાગ્યા જો. દાદા ક્યાં વાગી? 5-6 માં. એટલા નહીં આવું છે જો ભાઈ. એટલા નહીં વગાડું એટલા આ ઓલા લગ્નના બધા નાલે કોન્ટ્રાક્ટ દેવાની જરૂર હતી. હા ડ્રોઈંગ પેઇન્ટિંગ નું ને. હા. લક્ષ્મીનગર દાદા આ પાછું આપણે અહીંયા તો નકરા માસલા દોયરા નહીં રેલ લગન હમ. દસ મિનિટમાં આવી રહી છે મિતુ અહીંથી અને અહીંયા ચાલી રહ્યું છે ડ્રોઈંગનું કામકાજ હજી જે હાલ પૂરું થયું નથી. મિત્રો એટલું થઈ ગયું છે હવે મારા આવો 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 આવો. બાકી છે. ઓહો આનું તો જો રિએક્ટ હતું. કિસુ તારો નિયોન કલર પૂરું છું હું નિયોન કલર નિયો કલરની ફેવરિટ આવી રહી છે. જો તારો નિયોન કલર હવે આવ્યો હો એને પાછું પીળું પહેર્યું છે નિયોને તો. કૃપયા પધારી બેઠી. મિત્રો હવે જ અઘરું છે હવે જ ઓહો એવું બધું શું છે હવે. જરા હાથ સાઈડમાં લેતો લે બહુ સારું છે આ તો.
अभी तो जो कहीं खुश करे है जोई ले वाह वाह मित्तू वाह आपने तो हमारा दिल जीत लिया देखिए बच्ची ने कितना कंप्लीट कर दिया लेक्चर वाला वीडियो वाह 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 હો મિત્રો હવે મારે આમાં ખાડા પૂરવાના છે આ ખાડા છે અને આ મેડમ નું ક્યારે ફિનિશ થશે જયરાત તો કંટાળી નીકળી ગઈ ગાનું નહીં ખૂટે ખોલો નહીં ઓલું કરું હોય ને ચિત્ર મિત્ર જેવું મારા પાસે ભાઈ ને પેનું છે તાર જોતી હોય તો ચિત્રકલા મથલ તો બ્લુ જ ને ના રે ના બ્લેક છે રેડ છે આ બ્લુ છે ના આ સસ્પેન છે સિસ્પેન હો નિયોન કલર ના તારા બટ છે એ બાજુમાં જો એમાં લેક્ચર જો આવે ને એટલે બાકી સોંગ સાંભળવાનો તો મોહ મૂકી દીધો છે વાહ 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 પણેશ્રી હો ભાઈ બે કા આ મેડમ ને શું છે ક્યાં પતશે મેડમ તમારું કામ કરે બસ જો હવે આમાં ચાલી રહ્યું છે કામ આટલું પૂરું કરવાનું છે પછી પતી જશે જે કર દો 1 મિનિટમાં ના ના વાસો ત્યાં ઓન ધ વે છે નહીં વાસવાનું એ હવે હે ને બહુ વાઈશું ઘડી ફ્રેશ થઈ જાવ અંદર સિરિયસલી વાંચ્યું હા કઈ સ્કીપ નથી કર્યું કઈ નથી કર્યું હા તો ઘડી થઈ જા ફ્રેશ પેલા જેડીને પૂછ લે એ જેડી હવે ઘડીક ફ્રેશ થઈ જાવ હે હવે ઘડીક મોબાઈલ જોઈ લો કઈ નહીં વાસું હા જોડે ચાલે કઈ વાંધો નહીં 5 મિનિટ હો 5 મિનિટ ગણી લેજે મિતલા બાકી હમણાં પાછું ઘડી કરીને જરીક પાછું મોબાઈલ લાવું તો એવડું લાંબુ લેક્ચર દે બાપા થોડોક ટાઈમ હે પછી હમણાં એક્ઝામ દેવા જાય પછી તું તારે 24 કલાક મોબાઈલ જોજે ને ગાંડી હું તને મોબાઈલ દઈશ બસ સામેથી હાલા લેવી તું જો નો તું મહારાણા પ્રતાપ જો એમ કે હા નો લઈ દે છે માજુલી મહારાણા પ્રતાપનો 45મો એપિસોડ ચાલુ છે સમ નો લઈ દે છે ઈ તો આને લેવાનો હોય કાં કિસલા અમારે બેને સેમસંગ બધાયને પોતપોતાના પૈસે ફોન લેવો તોય મિતલા ગઈ ના પાડી દીધી કે લેવાય નો દો આપણ તું સાચી હો લાખ રૂપિયા ખરેખર ફોનમાં નો નખાય નખાય ના એ સાચી હે નો નખાય પણ શોખ વસ્તુ 5 મિનિટનો બ્રેક હે ને એટલે 5 મિનિટ આમને મોલીની પૂરી કરાઈ દે પછી હાલ તાર મિનિટ પૂરી વાસવા માંડ એ આ તો ડિસ્ટર્બ થાય કા 4 મિનિટ રહી તારી પાસે જો જો એ દુઃખ કિસકો કહું હવે 5 મિનિટ માં મારે શું કરવું એ મને ના સમજે હાલો હું તમારું ડ્રોઈંગ કન્ટિન્યુ કરું પતા વર્ગા વાળવા માંગે છે પણ હવે હું નિરાતે તમને કહીશ આવતા વ્લોગમાં ત્યાં સુધી કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો એવું તો હું કહેવા માંગતો છે મારે બન્યા રહેવું છે કીધું જો છે મારું ડ્રોઈંગ નિયોન કલર જો મારું ડ્રોઈંગ મસ્ત તૈયાર થઈ ગયું છે વાહ 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 બહુ જ અત્યંત સુંદર ડ્રોઈંગ છે લિયો મેડમ આ ડ્રોઈંગના પુરસ્કારમાં અમે આપોને કુછ ઇનામ દેવા માંગીએ છીએ થેન્ક યુ ઇનામ હું આપતા છે જોઈએ લે ઉભી એના માટે તો ઊભું થવું પડશે યાર પુરસ્કાર આ તમને ઓમોએ તમને આપેલું આ પુરસ્કાર છે પણ આ પાણીની બોટલને સાઈડમાં રાખીશું વાહ સરસ તમારા આ કારકિર્દીથી અને આ મહેનતથી અમે ખુશ છીએ અને અમે તમને આપીએ છીએ આ કુંજો વાહ થેન્ક આ ફૂલ ફ્રીમાં દેશું યુ બહુ સરસ ગિફ્ટ છે તો મિત્રો આજના આપણા વ્લોગના અહીં વિરામ આપીએ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ